હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। સૌપ્રથમ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ તથા ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી હિંમતનગરના હરિભક્તો આજે એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે। તારીખ 18 ઓગસ્ટ 2025ના દિવસે પરમપૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આનંદથી હિંમતનગર પધાર્યા હતા। સ્વામીશ્રીના હિંમતનગર આગમનથી સમગ્ર શહેરમાં અને હરિભક્તોના હૃદયમાં અતિ આનંદની લાગણી પ્રસરી ગઈ હતી, કારણ કે આ વર્ષે હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તેની 25 વર્ષની રજજયંતિ ઉજવી રહ્યું છે। આ અવસરે અનેક ભવ્ય કાર્યક્રમો, સાંસ્કૃતિક મહોત્સવો અને આત્મસંસ્કાર સભાઓનું આયોજન થયું છે। આ રજજયંતિના પવિત્ર અવસર પર હિંમતનગરના હરિભક્તો તથા સમગ્ર સાબરકાંઠા વિસ્તારમાં રહેતા બાળકો અને યુવાનો માટે એક નવું સોપાન ઉમેરાયું છે। ભવિષ્યની પેઢી માટે ખૂબ જ લાભકારી સાબિત થનાર નૂતન બીએપીએસ વિદ્યામંદિરનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત ગુરુહરિ મહંત સ્વામી મહારાજના પાવન હસ્તે કરવામાં આવ્યું છે। તારીખ 19 ઓગસ્ટ 2025ના રોજ પ્રાત કાળે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે પોતાની પ્રાત પૂજા પૂર્ણ કર્યા બાદ હિંમતનગરમાં બીએપીએસ વિદ્યામંદિરના શૈક્ષણિક પરિસરની સ્થાપનાનું પ્રથમ પગથિયું મૂક્યું। સ્વામીશ્રીએ શ્રદ્ધાપૂર્વક ઇષ્ટિકાઓનું પૂજન કરીને વિદ્યામંદિરના નિર્માણને પવિત્રતા અર્પી હતી। આ વિદ્યામંદિરના નિર્માણથી સાબરકાંઠા જિલ્લામાં ભણતા હજારો બાળકોને સંસ્કારયુક્ત, આધ્યાત્મિક તથા સર્વાંગી વિકાસ માટેનું એક ઉત્તમ કેન્દ્ર પ્રાપ્ત થશે। ત્યારબાદ 21 ઓગસ્ટ 2025ના રોજ સવારે હિંમતનગર બીએપીએસ મંદિર ખાતે ભવ્ય વૈદિક વિધિ સાથે નૂતન વિદ્યામંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 5:30 વાગ્યાથી આરંભ થયેલી મહાપૂજામાં હજારો સંતો ભક્તોએ ઉપસ્થિત રહીને આ ઐતિહાસિક ક્ષણનો લાભ લીધો હતો। મહંત સ્વામી મહારાજે પોતાના હસ્તે ઇષ્ટિકાઓની સ્થાપના કરીને આ દિવ્ય કાર્યનો શુભારંભ કરાવ્યો। આ અવસર પર સ્વામીશ્રીએ ભક્તોને આશીર્વાદ આપતા કહ્યું કે શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન નહીં, પરંતુ તેવા સંસ્કારોનું બીજ છે જે માનવીને જીવનભર સાચા માર્ગ પર દોરી જાય। નૂતન વિદ્યામંદિર માત્ર જ્ઞાન આપશે એટલું નહીં, પરંતુ બાળકોમાં આધ્યાત્મિકતા, નૈતિક મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ જાગૃત કરશે। આ અવસરે સંતો તથા સ્થાનિક આગેવાનો પણ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે બીએપીએસ સંસ્થા શિક્ષણ ક્ષેત્રે અવિરત સેવા આપે છે અને આ નવું વિદ્યાસંકુલ સમગ્ર સાબરકાંઠા વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે। બાળકોને આધુનિક શિક્ષણ સાથે સંસ્કારયુક્ત પરિસર પ્રાપ્ત થશે। અહીં ભાષા શિક્ષણ, સંગીત, નૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ થશે। હિંમતનગરના ભક્તો માટે આ ક્ષણ એક દિવ્ય યાત્રા જેવી હતી। નાના મોટા, સ્ત્રી પુરુષ, યુવાન તથા વૃદ્ધ સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ, શ્રદ્ધા અને આનંદનો અદ્ભુત માહોલ સર્જાયો હતો। આ રીતે હિંમતનગરના બીએપીએસ મંદિરની 25મી વર્ષગાંઠથી ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે એક નવો અધ્યાય શરૂ થયો છે, નૂતન વિદ્યામંદિરના નિર્માણ દ્વારા। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજને લગતા અવનવા, તાજા સમાચાર તથા દિવ્ય પ્રસંગો જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। અને સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ।